તો આગળ વાત જંબુસરની બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના 134માં પ્રાગટ્ય જ્યારે દિન નિમિત્તે શ્રી હરિલીલા અમૃતમ સંત પ્રાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય વૈરાગ્ય પ્રિય સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને બાલપ્રભુ ઘનશ્યામના દિવ્ય ચરિત્રનું સુંદર વર્ણન કર્યું હતું। તેમણે જણાવ્યું કે મનુષ્ય જન્મ એ 84 લાખના ફેરામાંથી મુક્ત થવાનું દ્વાર છે। સંત સમાજ અને બદીઓ દૂર કરે છે અને આ સાથે તેમના દર્શનથી પાપ બળી જાય છે। પ્રસંગે સંત પારાયણ, યજમાન સેવા, પ્રસાદ સેવા અને સંત રસોઈ સેવા સહિત વિવિધ સેવા કાર્યોનું સુંદર આયોજન કર્યું હતું અને સમગ્ર મહોત્સવ દરમિયાન સાધુ જ્ઞાનવીર સ્વામી, સાધુ યશોનિલય સ્વામી તેમજ મોટી સંખ્યામાં જ્યારે બહેનો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું। नारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, प्रमुख स्वामी महाराज जय, महंत स्वामी महाराज जय। जंबूसरवासी बहु भाग्यशाली छे कि दर वर्षे योगी पर्व આપણે બીએપીએસ મંદિરને ધામધૂમથી આપણે ઉજવીએ છીએ। એમ આ 2026માં પણ યોગીજી મહારાજનો 134મો પ્રાગટ્યોત્સવ આપણે યોગી પર્વ અહીંયા જંબુસરમાં ઉજવાયો। એ નિમિત્તે આજુબાજુના ગામના પણ ઘણા બધા ભાવિક ભક્તોએ આ પ્રકારે લાભ લીધો। ખાસ સુરતથી પૂજ્ય વૈરાગ્યપ્રિય સ્વામી પધારી શ્રી હરિલામૃત ઉપર સરસ પારાયણ પણ એનું આયોજન કર્યું હતું। તે પ્રમાણે એમને લાભ પણ આપ્યો છે અને 4 દિવસ ક્યાં પસાર થઈ ગયા ખબરે ના પડી અને અદ્ભુત ભગવાન સ્વામિનારાયણ પુરાતીત પરંપરાના વિશેષ ચરિત્રો એની અહીંયા આગળ રસપાન કરાયું। બધા ભાવિ ભક્તોએ લાભ લીધો। તો તમારા બધા હરિભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અવારનવાર આવા બધા પ્રસંગો મંદિરમાં ઉજવાતા હોય છે, એની અંદર વિશેષને વિશેષ ઉમંગાભેર આનંદ સાથે આપણે લાભ લઈ કૃતાર્થ થઈએ એ જ મહારાજ